દાહોદ જિલ્લાના લીંબડી શહેરમાંથી અષાઢી બીજના પાવન પર્વ એક અત્યંત દુઃખ અને કાળજું કપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રાની ભવ્ય સવારીમાં પરંપરાગત રીતે જોડાવા માટે લાવવામાં આવેલા લક્ષ્મીનારાયણના ગજરાજનું રથયાત્રા પ્રસ્થાન થાય તે જ પહેલા જ વહેલી સવારે અકસ્માતના કારણોસર મોત નીપજ્યું છે. આ અણધારી અને દુઃખદ ઘટનાને પગલે રથયાત્રાના આયોજકો, સેવકો અને હજારો ભાઈ ભક્તોના ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગજરાજના આકસ્મિક મોતના પગલે વહીવટી તંત્ર અને પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા આ ગજરાજની વિદાય બાદ તેમની પરંપરાગત રીતે દફન વિધિ કરવામાં આવશે. એટલું જ નહીં, ગામજનો અને આયોજકો દ્વારા લેવામાં નિર્ણય અનુસાર જે સ્થાને ગજરાજની દફનાવતી કરવામાં આવશે તે જ પવિત્ર જગ્યા પર પ્રભુ ગણેશજીનું એક ભવ્ય મંદિર નિર્માણ પણ કરવામાં આવશે.